हाय फ्रेंड्स, पुनीत प्रजापति તમારો મેથ્સ સાયન્સ ટીચર। મિત્રો, આજે હું તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યો છું કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર 100% પૂછાય જ છે અને એ છે લેન્સના સૂત્ર આધારિત દાખલાઓ। મિત્રો, આના પહેલાના વિડિયોની અંદર મેં અરીસાના સૂત્રના રીતે જે પણ કંઈ દાખલા હતા એને એકદમ સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય એનો વિડિયો મેં ઓલરેડી અપલોડ કરી દીધેલો છે। જો કોઈ વિદ્યાર્થી મિત્રએ ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે, તો સૌથી પહેલા એ વિડિયો તમે જોઈ લેજો। આજે હું તમને મિત્રો શીખવવાનો છું કે લેન્સના સૂત્ર આધારિત દાખલાઓ કઈ રીતે સરળતાથી અને ટ્રીકની મદદથી યાદ રાખી શકાય। મારો આ વિડિયો સ્કીપ કર્યા વગર તમે આખો જોજો। જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરજો, મારી ચેનલને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચાલો મિત્રો, હું તમને લેન્સના સૂત્ર આધારિત દાખલાઓ કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય એની ટ્રીક મદદથી તમને શીખવાડું। ઓકે, તો સ્ટાર્ટિંગ કરીએ આપણે કોયડો 9.3। તમારી ટેક્સ્ટ બુકની અંદર આ કોયડો આપેલો છે। રકમ કંઈક આવી છે કે ભાઈ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે। વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે અને સાથે સાથે મોટાણી પણ શોધવાની કીધી છે। તો મિત્રો, આ ટાઈપના દાખલાની અંદર સૌથી પહેલા તમારે શું ધ્યાનમાં રાખવાનું ખ્યાલ છે? તમારે સૌથી પહેલા એ વિચારવાનું આ ચેપ્ટરની અંદર તમારે બે વસ્તુ છે, લેન્સ અને અરીસો। સાથે સાથે બીજા બે પ્રકાર છે, લેન્સ પણ બે પ્રકારના, અરીસા પણ બે પ્રકારના, અંતર્ગોળ અને બહિર્ગોળ। તો સૌથી પહેલા તમારે એ જોવાનું આ દાખલો શેનો છે, લેન્સનો અથવા અરીસાનો। તો અહીંયા જો શું આપ્યું છે, લેન્સ, રાઈટ। અને બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની કે લેન્સમાં કયો લેન્સ આપેલો છે, અંતર્ગોળ। કેવો આપેલો છે, અંતર્ગોળ। તો તમારે કાચી આકૃતિ ધ્યાન રાખજો, તમારે કાચી આકૃતિ દોરવાની કે અંતર્ગોળ લેન્સ કઈ રીતે દોરાય એ તમને ખબર હોવી જોઈએ। તમારે પરીક્ષાની અંદર ફરજિયાત નથી આ આકૃતિ દોરવી, પણ આ દાખલાને આપણે ટ્રીકની મદદથી જો શીખવો હોય તો આપણને આઈડિયા આવવો જોઈએ કે આ દાખલો કઈ રીતે ગણી શકાય। એના માટે અહીંયા મેં કાચી આકૃતિ દોરેલી છે। અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર। મિત્રો, એક વાત મગજમાં બરોબર રાખજો, તમારે કોઈ પણ જાતનો દાખલો છે એની અંદર આ જે અંક આપેલા છે બધા પોઝિટિવ જ હશે, પ્લસ જ હશે, પણ દરેકે દરેક રકમ ગણતી વખતે પ્લસના પ્લસ જ રહે એવું જરૂરી નથી। કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અનુસાર ઘણા અંક ઋણ પણ થઈ જાય અને આ આપણને ખ્યાલ જ છે। કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અનુસાર ઓપ્ટિકલ સેન્ટર O ની જમણી બાજુ તરફના અંતરો ધન ગણવા, ડાબી તરફના અંતરો ઋણ ગણવા, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન ગણવી અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ ગણવી। જો આ તમને ખબર હશે તો તમારે કોઈ પણ જાતની ભૂલ પડશે નહીં। તો ચલો, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર। હવે મિત્રો, અંતર્ગોળ લેન્સ હોય તો પ્રકાશના કિરણો આ રીતે મુખ્ય અક્ષની સમાંતર આવતા હોય તો એનું વક્રીભવન થઈ એ શું થાય, તો આ રીતે દૂર જાય એકબીજાથી। તો સ્વાભાવિક છે આ દિશાની અંદર તો મુખ્ય કેન્દ્ર મળવાનું નથી, તો મુખ્ય કેન્દ્ર F આ દિશામાં મળવાનું, અહીંયા મળશે, રાઈટ। એનો મતલબ એવો થયો કે તમારી કેન્દ્ર લંબાઈ એ ઓપ્ટિકલ સેન્ટર O ની ડાબી બાજુ છે અને ઓપ્ટિકલ સેન્ટર O ની ડાબી બાજુ હોવાના કારણે કેન્દ્ર લંબાઈની કિંમત જે પણ આપેલી છે તે ઋણ થશે। ખ્યાલ આવ્યો? અહીંયા ભલે 15 આપી પ્લસ, પણ જ્યારે આપણે સોલ્યુશન કરશું ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી લેવી પડશે, -15। એક બાબત આ ધ્યાનમાં રાખવાની। ઓકે, ચલો, તો હું અહીંયા લખી દઉં કે કેન્દ્ર લંબાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ F બરાબર -15 સેન્ટીમીટર થાય। માઈનસ કેમ માઈનસ થઈ એ તમને ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ડાબી તરફ। ઓકે, ચલો આગળ વધીએ, આટલા સુધી ક્લિયર। વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? હવે કોઈ પણ વસ્તુ એ હંમેશા ડાબી તરફ જ રાખવામાં આવે છે।
કોઈ પણ વસ્તુ હોય એ હંમેશા કઈ બાજુ રાખવામાં આવે? ડાબી તરફ હશે. અને ડાબી તરફ રાખવામાં આવે તો વસ્તુને અહીંયા રાખીએ તો આ અંતર થઈ ગયું વસ્તુ અંતર. આ શું થઈ ગયું? વસ્તુ અંતર. અને વસ્તુ અંતરને આપણે દર્શાવીએ છીએ u વડે. ઓકે, જે મારે શોધવાનું છે. કેટલા મીન્સ આપણને ખબર નથી, એટલે મારે u શોધવાનું છે. તો અહીંયા હું લખી દઉં વસ્તુ અંતર u મને ખબર નથી. તો વસ્તુ અંતર u બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે શોધવાનું. રાઈટ? ચલો આગળ. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે આપણને 10. પણ પ્રશ્ન એ છે કે 10 પ્લસ કહેવાય તો માઈનસ કહેવાય. તો યાદ રાખજો અહીંયા જમણી તરફ તો કિરણો ક્યારેય ભેગા થવાના નથી. હંમેશા બધા કિરણો ક્યાં ભેગા થવાના? ડાબી તરફ. એટલે પ્રતિબિંબ જ્યાં પણ હશે, મુખ્ય પ્રતિબિંબ જ્યાં પણ હશે એ ઓપ્ટિકલ સેન્ટર ની ડાબી તરફ હશે. એટલે એ પણ કિંમત કેવી થશે? ઋણ થશે. ખ્યાલ આવી ગયો? પ્રતિબિંબ હંમેશા ડાબી તરફ હશે. તો v બરાબર -10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર. સમજ્યું? બીજું મારે શોધવાનું છે મોટાવણી. મોટાવણીનો સિમ્બોલ છે m. મોટાવણી m બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો મારા આ દાખલાની અંદર બે વસ્તુ શોધવાની છે. એક વસ્તુ અંતર u અને એક મોટાવણી m. સમજ્યું? ચલો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ લેન્સ હોય એ લેન્સનું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f. અગર દાખલો જો અરીસાનો હોય, આ લેન્સની જગ્યાએ અરીસો હોય તો અરીસાનું સૂત્ર થાય 1/u + 1/v બરાબર 1/f. પણ આ દાખલો છે લેન્સનો, બરાબર? તો અહીંયા આપણે સૂત્ર વાપરી દઈએ લેન્સનું સૂત્ર. તો ધ્યાન આપજો ખાસ. લેન્સના સૂત્ર પરથી હું અહીંયા લખી દઉં લેન્સના સૂત્ર પરથી. હવે લેન્સનું સૂત્ર તમને આવડવું જો. લેન્સનું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f. આ આપણું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f. હવે આપણને v ની કિંમત આપેલી છે તો હા આપેલી છે -10. u ની કિંમત આપણને નહીં આપી અને f ની કિંમત આપી છે કેટલી? -15. સાદુરૂપ આપી દઈએ. તો ચલો 1/v ની કિંમત કેટલી છે? -10. તો અહીંયા હું લખી દઉં -10 -1/u જે મારે શોધવાનું હતું. અને f ની કિંમત છે -15. તો = 1/f ની કિંમત -15. કમ્પ્લીટ? હવે ધ્યાન આપો મિત્રો સાદુરૂપની અંદર. અહીંયા મારે u શોધવાનું હતું તો -1/u એટલે કે 1/u નો આગળ માઈનસ છે. જો એને બરાબરની બીજી બાજુ શિફ્ટ કરી દો તો એ પ્લસ થઈ જાય. અને એ જ રીતે -1/15 એને બરાબરની આ બાજુ શિફ્ટ કરી દો તો પ્લસ થઈ જાય. તો -1/10 હું એમને એમ જ રાખી. બરાબર? ચલો તો સૌથી પહેલા -1/15 ને જો બરાબરની આ સાઈડ લાવું તો +1/15 થાય. કમ્પ્લીટ? -1/10 એના આ સાઈડ જ રાખું -1/10 અને બરાબર -1/u એ બરાબરની પેલી બાજુ જાય તો +1/u થશે. ખ્યાલ આવી ગયો? જો -1/10 ને બરાબરની એ સાઈડ જ રાખેલ છે એના આખું પાછો આપણે કર્યો નથી. -1/u એના શિફ્ટ કરી પેલી બાજુ તો પ્લસ થઈ ગયું. અને સેમ ટુ સેમ 1/15 માઈનસ કરી એના આ બાજુ શિફ્ટ કરી તો એ પણ કેવો થઈ ગયો? પ્લસ. હવે આનું સાદુરૂપ આપીએ આપણે 15 અને 10 નો લસા. તો 15 અને 10 નો લસા મારે કરવો છે. તો જોઈ લો 15 ને 30 અને 10 ને 30 બનાવી શકાય. કઈ રીતે બનાવી શકાય? 15 × 2 કરું તો 30 થાય. 10 × 3 કરું તો પણ 30 થાય. બરાબર? અહીંયા લસા એક કરતા વધારે બનાવી શકે તમે, પણ જે નજીકનો હોય એવો તમારો લસા લેવાનો હોય. તો અહીંયા 15 અને 10 નો લસા થશે 30. અને 30 બનાવવા માટે હું આ રીતે બનાવી શકું. ધ્યાન આપજો ખાસ. 1/15 બરાબર અહીંયા જગ્યા છોડી દીધી -1/10 અહીંયા પણ મેં જગ્યા થોડીક છોડી દીધી બરાબર 1/u. ક્લિયર? હવે મને ખબર છે કે 15 × 2 કરે તો 30 થશે અને 10 × 3 કરે તો 30 થશે. તો અહીંયા હું 15 × 2 કરું પણ ગણિત એવો નિયમ છે કે તમે ઘરનું કશું ઉમેરી શકો નહીં. તો અહીંયા ભાગાકારોની મારા ઘરના 2 ઉમેર્યા તો એને બેલેન્સ કરવા માટે મારે ઉપર 2 વડે ગુણવા પડી. કમ્પ્લીટ? સેમ ટુ સેમ અહીંયા 10 × 3 કરી દો તો 30 થાય. તો નીચે 3 ગુણ્યા તો ઉપર પણ તમારે 3 ગુણવાના. કમ્પ્લીટ? તો
તો હવે જોઈ લો નીચે કેટલા થઈ ગયા 15 ગુણ્યા 2 એટલે 30 અને નીચે અહીંયા પણ કેટલા થઈ ગયા 10 ગુણ્યા 3 એટલે 30 મતલબ છેદ સરખો થઈ ગયો એ આપણો દશા કહેવાશે ક્લિયર તો એના પછીનું સ્ટેપ કેવું આવશે તો ધ્યાન આપો 2 ગુણ્યા 1 એટલે ઉપર થશે 2 નીચે 15 ગુણ્યા 2 એટલે થશે 30 માઈનસ 1 ગુણ્યા 3 એટલે થશે 3 અને નીચે 10 ગુણ્યા 3 એટલે થશે 30 અને આ બાજુ 1 u એમ ના એમ હવે જોઈ લો મિત્રો નીચે બંનેના છેદ કેવા આપેલા સરખા તો એ આપણો દશા કહેવાશે તો અહીંયા લખી દો આપણો દશા થશે 30 હવે 30 આ બે સાથે ગુણાશે અને 30 આ ત્રણ સાથે ગુણાશે હું તમને પૂછું છું ગુણાશે તો નહીં ગુણાય કેમ બે કહેશે કે મારા જોડે 30 પડેલા છે મારે જરૂર નથી આ 30 ને તમે 3 ના ઘેર જશો તો ત્રણેય કહેશે કે મારા જોડે 30 પડેલા છે મારે 30 ની જરૂર નથી મતલબ 30 કોઈ લેશે નહીં તો ઉપર જેમ છે ને એમને એમ જ 2 - 3 બરાબર 1/u તો ચલો 2 માંથી 3 જાય તો -1 2 માંથી 3 જાય તો -1 નીચે આવી ગયા 30 બરાબર અહીંયા 1/u આપણે મિત્રો લાવવાનું છે u આ તો 1/u તો કોઈ વાંધો નથી 1/u છે ઊંધું કરતો તમે વેસ્ટ કરતો 1/u તો u ભાગ્યા 1 કરતો તો -1/30 તો 30 ભાગ્યા -1 કરતો તો u બરાબર જો અહીંયા ઉલટાઈ દો અહીંયા આ છેદને હું ઉલટાઈ દઉં તો શું થશે -30 ભાગ્યા 1 ના લખો તો ચાલે અને આને ઉલટાઈ દો તો u ભાગ્યા 1 એટલે ભાગ્યા 1 ના લખો તો ચાલે તો ફાઇનલી આપણને જવાબ મળી ગયો u ની કિંમત મળી ગઈ -30 સેન્ટીમીટર આ ફાઇનલ જવાબ મળી ગયો -30 સેન્ટીમીટર હવે ખાસ ધ્યાન આપજો મિત્રો કે માઈનસ શેના માટે આવ્યું આ માઈનસ જે આવ્યું છે એ શેનું સૂચન કરે છે માઈનસ એનું સૂચન કરે છે તમારી વસ્તુ જે ઓપ્ટિકલ સેન્ટર O છે એની ડાબી તરફ હોય એટલા માટે માઈનસ છે ખબર પડી ગઈ માઈનસ શેનું સૂચન કરે છે તમારી વસ્તુ ઓપ્ટિકલ સેન્ટર O ની ડાબી તરફ છે અને કેટલા અંતરે છે તો 30 સેન્ટીમીટર અંતરે ક્લિયર ચલો તો કેટલા અંતરે રાખવી જોઈએ વસ્તુને તો આપણે લખી દેવાય કે 30 સેન્ટીમીટર દૂર વસ્તુને રાખવી જોઈએ હવે બીજો પ્રશ્ન તો મોટાવડી શોધો બીજો પ્રશ્ન કયો છે મોટાવડી શોધવાનો ચલો મોટાવડી શોધી આપણે તો લેન્સ માટે વાત કરીએ લેન્સની મોટાવડી અરીસામાં પણ મોટાવડી આવતી અને લેન્સની અંદર પણ મોટાવડી આવે જો અરીસાની અંદર મોટાવડી આવે તો મોટાવડીનું સૂત્ર હતું m - v ભાગ્યા u જ્યારે લેન્સની અંદર મોટાવડી આવે તો લેન્સની મોટાવડીનું સૂત્ર છે m + v ભાગ્યા u રાઈટ તો અહીંયા આપણે લખી દઈએ મોટાવડી m = v ભાગ્યા u કમ્પ્લીટ મારા જોડે v ની કિંમત છે અને મારા જોડે u ની કિંમત છે ખાલી કિંમત મૂકો ને એટલે મોટાવડી એક મિનિટમાં મળી જાય ચલો v ની કિંમત કેટલી -10 તો અહીંયા મૂકી દો -10 ભાગ્યા u ની કિંમત કેટલી છે -30 તો અહીંયા મૂકી દો -30 પહેલા તો માઈનસ માઈનસ પ્લસ આ શૂન્ય શૂન્ય ઉડી જાય 1/3 મોટામાં કેટલી આવી 1/3 અને 1/3 કરો એટલે 0.3 આવશે કદાચ બરોબર ને તમે જો 1/3 કરી જુઓ તો કેટલો આવશે અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ 3 તરી 0.3 અથવા 0.33 તો આનો મતલબ શું થયો ખાસ શું મોટામાંની કિંમત 0.33 આવી હવે હું તમને જે બતાવું એ ધ્યાન આપજો ચિહ્નની વાત કરું જે પણ કિંમત આવી એના આગળ ચિહ્ન પ્લસ કેવું છે પ્લસ યાદ કરો મોટાવડીની કિંમત ધન હોય ને એટલે પ્રતિબિંબનો પ્રકાર થશે આભાસી અને ચત્તુ મોટાવડી જ્યારે ધન આવે ત્યારે પ્રતિબિંબ થશે આભાસી અને ચત્તુ અને મોટાવડીની કિંમત ઋણ આવે એટલે પ્રતિબિંબ મળે વાસ્તવિક અને ઉલટું રાઈટ અને કેટલી તો ત્રીજા ભાગનું મોટાવડી એટલે કે જે મુખ્ય વસ્તુ છે એના કરતા પ્રતિબિંબ આપણું જે હશે એ ત્રીજા ભાગનું હશે અથવા બીજા શબ્દોમાં કહીએ તે 0.33 ગણું નાનું પ્રતિબિંબ મળશે કેવું મળશે 0.33 ગણું નાનું તો મિત્રો આ તો આપણો આજનો આ પહેલો દાખલો હવે આપણે બીજા દાખલા તરફ જઈએ ચલો ફ્રેન્ડ્સ તો આપણે એક દાખલો જોઈ લીધો હવે બીજા દાખલામાં જઈએ તો કોયડો 9.3 એ પૂર્ણ કરી દીધો હવે કોયડો 9.4 એની રકમ વાંચીએ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની જો ખાસ આ દાખલો છે લેન્સનો અને પણ કયો બહિર્ગોળ
તમારે સૌથી પહેલા ધ્યાનમાં રાખવાનું અરીસો છે કે લેન્સ, અને લેન્સમાં પણ કેવું છે અંતર્ગોળ કે બહિર્ગોળ. તો અહીંયા આપણને ખબર છે બહિર્ગોળ લેન્સ છે, બરોબર. તો એ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રૂપે એટલે કે સીધે સીધી આડી એના મુખ્ય અક્ષ ઉપર આ રીતે, બરોબર ને, મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. આપણી વસ્તુ આ રીતે કમ્પ્લીટ ઊભી મૂકેલી છે, મુખ્ય અક્ષને લંબ રૂપે. કમ્પ્લીટ. ચલો, આ નામ ત્રાસી મૂકી નથી. બીજી વસ્તુ, લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર, એટલે આ વસ્તુ અંતર કહેવાય છે. વસ્તુનું અંતર એટલે વસ્તુ અંતર u 15 સેન્ટીમીટર. પણ મેં તમને પહેલા પણ કીધું છે કે રકમની અંદર બધા જ ઓકડા પ્લસ આપેલા છે. એ પ્લસના પ્લસ થાય કે માઈનસ થાય એ કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ અનુસાર આપણે જોવાનું હોય, બરોબર. તો લેન્સથી વસ્તુનું અંતર એટલે કે વસ્તુ અંતર u 15 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધવાનું છે. ઇન શોર્ટ વાત કરીએ તો સૌથી પહેલા આપણે પ્રતિબિંબનું સ્થાન શોધવું પડે. ઓકે, v શોધવું પડે. સૌથી પહેલા આ શોધવું પડે, પછી પ્રકાર અને પરિમાણની ચર્ચા કરશું. સાથે સાથે મોટાની પણ શોધવાની છે. તો આપણને દાખલાની અંદર વધુ ખબર પડે એના માટે કાચી આકૃતિ જોઈ લેવાની. ચલો, આ ફરજિયાત નથી, આ વસ્તુ મરજિયાત છે, બરાબર. દાખલા તરીકે આ મેં બહિર્ગોળ લેન્સ દોરી દીધો જેનું આ ઓપ્ટિકલ સેન્ટર બોલ કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો ખાસ, 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ, તો આ જે વસ્તુ છે એ મારે મૂકવાની છે ક્યાં? મુખ્ય અક્ષની ઉપર લંબ રહે તે રીતે. આવું આપણને કીધું, મુખ્ય અક્ષની ઉપર લંબ રહે તે રીતે આપણે આ વસ્તુ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને મૂકવાની. તો આપણને ખબર છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈ હંમેશા ધન ગણવી. કેવી ગણવી? ધન. તો અહીંયા ધ્યાન આપજો ખાસ, માની લો તમે અહીંયા વસ્તુ મૂકી દીધી, બરોબર. આ વસ્તુ એ બી, તો આની હાઈટ જે છે એ આપણને આપેલી 2 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર. પણ એ પ્લસ કહેવાય કે માઈનસ? તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર પ્લસ કહેવાય. કેમ? મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈ હંમેશા ધન હોય, બરોબર. તો સૌથી પહેલા હું લખી દઉં અહીંયા કે વસ્તુની ઊંચાઈ, જેના તો ખાસ અહીંયા હું લખી દઉં વસ્તુની ઊંચાઈ, અને વસ્તુની ઊંચાઈ h બરાબર h વડે દર્શાવવા છે. વસ્તુની ઊંચાઈ h બરાબર શું થશે? +2 સેન્ટીમીટર. પણ પ્લસ ચિહ્ન ના કરો તો ચાલે, માઈનસ આવે તો માઈનસ કરવું જ પડે, પ્લસ આવે તો પ્લસ ના કરો તો ચાલે, બરોબર. તો 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને આપણે મૂકી દીધી. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના, હવે કેન્દ્ર લંબાઈ f એ આપી છે +10. તો શું એ પ્લસના પ્લસ જ રહેશે કે માઈનસ થશે? તો ખાસ યાદ રાખજો, અહીંયાથી પ્રકાશના કિરણો આવે ને, યાદ રાખજો, તો એ વક્રીભવન પામી ફિલ્ડ કરે ભેગા થાય, અને આ રિયલમાં ભેગા થાય, આનું પ્રતિબિંબ વાસ્તવિક બને. એટલે અહીંયા f કહેવાય. તો ઓપ્ટિકલ સેન્ટર કોણ? મુખ્ય કેન્દ્ર f વચ્ચેનું અંતર એને કેન્દ્ર લંબાઈ કહેવાય. ઇન શોર્ટ વાત કરું તો કેન્દ્ર લંબાઈ ઓપ્ટિકલ સેન્ટર ઓની જમણી બાજુ મળે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર જમણી બાજુ તરફના અંતરો કેવા ગણવા? ધન. એટલે આ +10 એમના એમ જ રહેશે. એટલે કેન્દ્ર લંબાઈ f બરાબર +10 થશે. અહીંયા હું લખી દઉં બીજી વસ્તુ, કેન્દ્ર લંબાઈ સ્મોલ f બરાબર +10. આ પણ કેવું થશે? +10 સેન્ટીમીટર. ચલો આગળ વધીએ. બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રૂપે તે રીતે મૂકેલી છે. વાત પતી ગઈ. હવે લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર. આ ત્રીજો અંક આવ્યો. શું આ 15 પ્લસ છે કે માઈનસ છે? તો હંમેશા જુઓ, વસ્તુ કોઈ પણ અરીસો કે લેન્સ હોય એની ડાબી તરફ જ રાખવામાં આવે. ઓકે, અને ડાબી તરફ રાખવામાં આવે તો એ આટલાથી આટલું અંતર, આટલાથી આટલું અંતર ને વસ્તુ અંતર કહેવાશે u. પણ ડાબી બાજુ હોવાના કારણે એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર ઋણ થાય. તો અહીંયા ત્રીજી વસ્તુ આપણે લખીએ વસ્તુ અંતર u. વસ્તુ અંતર u ખાસ યાદ રાખજો. વસ્તુ અંતર u. અહીંયા તમે ભૂલ ના કરતા કે બધા પ્લસ આપે તો પ્લસ જ પ્લસ લેવા. અહીંયા તમારો આ 15 માઈનસ થઈ જશે. કેમ માઈનસ થશે? કારણ કે વસ્તુ હંમેશા ડાબી તરફ હોય અને ડાબી તરફના અંતરો ઋણ હોય. એટલે 15 + 15 ની જગ્યાએ કેટલા થશે? -15 સેન્ટીમીટર. કમ્પ્લીટ. તો પ્રતિબિંબનો પ્રકાર અને સ્થાન. સૌથી પહેલા પ્રતિબિંબનું આપણે સ્થાન શોધીએ. પ્રતિબિંબનું સ્થાન એટલે v. પ્રતિબિંબનું સ્થાન એટલે આપણે v શોધવાનું. તો અહીંયા હું લખી દઉં v બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, અને સાથે સાથે મને મોટવણી પણ કીધી છે, એટલે મોટવણી m પણ શોધવાની છે. તો અહીંયા હું લખી દઉં મોટવણી m બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન.
રાઈટ અમારે જે વસ્તુ શોધવાની છે પ્રતિબિંબનું સ્થાન v અને મોટવણી m કઈ રીતે શોધાય તો બરોબર ધ્યાન આપજો એકદમ સરળ રીતે હું તમને શીખવાડી દઉં તો મારા માટે પહેલા સૂત્ર વાપરવાનું મારા એ જોવાનું આ કયું સૂત્ર વપરાશે લેન્સનું વપરાશે કરીશું તો અહીંયા રકમની અંદર લેન્સ આપેલ તો લેન્સના સૂત્ર પરથી પહેલું સ્ટેપ લેન્સના સૂત્ર પરથી હવે તમને લેન્સનું સૂત્ર આવડવું જોઈએ અને લેન્સનું સૂત્ર કેવું તો 1/v માઈનસ 1/u બરાબર 1/a આ એનું સૂત્ર છે કમ્પ્લીટ હવે જોઈ લો તમે આપણને આપેલો છે u ઓકે અને આપણને આપેલો છે f રાઈટ u અને f આપ્યો હોય તો આપણને v આરામથી મળી જાય તો કિંમત મૂકી આપણે v મારે શોધવાનું છે તો 1/vm ના માઈનસ 1/u તો જોઈ લો 1 અને એના નીચે u u ની કિંમત કેટલી છે -15 બરાબર 1/f તો 1/f f ની કિંમત કેટલી છે 10 કમ્પ્લીટ ચલો તો અહીંયા જો તમે માઈનસ માઈનસ શું થાય પ્લસ થઈ જાય તો આપણે માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ થોડું ગાણિતિક સ્ટેપ તમને આવડવું જોઈએ માઈનસ માઈનસ પ્લસ 1/15 બરાબર 1/10 હવે મારે તો શું લાવવાનું છે v તો 1/v નું બરાબર ની આ સાઈડ રાખો પ્લસ 1/15 એ બરાબરની કિંમત જાય તો ચિહ્ન બદલી જાય માઈનસ થાય બરોબર તો અહીંયા હું લખી દઉં 1/v તરત કર દો બરાબર 1/10 નો લાવતો નથી એમના એમ જ પણ પ્લસ 1/15 બરાબરની કિંમત જશે તો કેવા થશે -1/15 ક્લિયર હવે મિત્રો 10 અને 15 નો રસા ફરીથી 30 બરાબર 10 ને 3 વડે ગુણો તો 30 15 ને 2 વડે ગુણો તો પણ 30 ઓકે તો અહીંયા આગળ વધી આવજો 1/v બરાબર 1/10 અને માઈનસ 1/15 હવે આપણને ખબર 10 ગુણ્યા 3 કરી દઈએ તો 30 થાય તો અહીંયા 3 ગુણવા પડી કારણ કે એક બાજુ ક્રિયા ના થાય બંને બાજુ થાય અહીંયા 15 ગુણ્યા 2 કરી દઈએ તો અહીંયા પણ 2 વડે ગુણવા પડી તો ફાઇનલી 1/v બરાબર 3 એકા 3 અને નીચે 10 તરી 30 માઈનસ 2 એકા 2 અને નીચે 15 દુ 30 બંનેના છેદ કેવા થઈ ગયા સરખા આ એ મારો લસા કહેવાશે તો આપણો લસા કેવો થઈ ગયો 30 તો 1/v બરાબર આપણો લસા થઈ જશે 30 અને ઉપર શું થશે 3 - 2 અને 3 - 2 એટલે +1 આવશે કમ્પ્લીટ તો 1/v બરાબર 1/30 તો ઉલટાઈ ગઈ સ્ટેપ તો 1/v ની જગ્યાએ v કરતો હું તો 1/30 ને ઉલટાઈ દો શું થાય +30 સેન્ટીમીટર ધ્યાન આપજો ખાસ પ્રતિબિંબ મને મળી ગયું +30 મતલબ શું અહીંયા બરાબર ધ્યાન આપજો ચિહ્નની અંદર આ પ્લસ એવું સૂચન કરે છે કે તમારું આ વખતે પ્રતિબિંબ જમણી તરફ રચાશે કઈ તરફ રચાશે જમણી તરફ ચાહે ઉપર હોય કે નીચે હોય એ હજી આપણને ખબર પડી નથી પણ ઓપ્ટિકલ સેન્ટર થી જમણી તરફ તમારું પ્રતિબિંબ હશે ફાઇનલ હવે આપણને એ ક્યારે ખબર પડશે કે આપણું પ્રતિબિંબ મુખ્ય અક્ષથી ઉપર છે કે મુખ્ય અક્ષથી નીચે છે એના માટે મોટો શોધવું પડશે ચલો તો આપણને એટલી તો ખબર પડી ગઈ અંતર ખબર પડી ગઈ ઓપ્ટિકલ સેન્ટર થી 30 સેન્ટીમીટર દૂર જમણી તરફ પ્રતિબિંબ હશે પણ હજી એ ખબર પડી નથી કે પ્રતિબિંબ આપણું ઉપર હશે કે પ્રતિબિંબ નીચે હશે બરાબર તો એ જાણવા માટે શું કરીએ તો જુઓ હું તમને મોટવણી આપણે મોટવણી શીખવાની ને આ v આવી ગયું હવે એક વસ્તુ શોધવાની છે કઈ મોટવણી કેમ ચલો મોટવણીમાં શું થયું હોય તો ખાસ ધ્યાન આપજો મોટવણીના આપણે બે સૂત્રો હતા મોટવણી m બરાબર એક સૂત્ર તો v ભાગ્યા કમ્પ્લીટ અને બીજું મોટવણીની વ્યાખ્યા અનુસાર m બરાબર h ડેશ ભાગ્યા h યાદ કરો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પણ મોટવણી કહેવાય ઓકે તો સૌથી પહેલા હું શું કરું આ સૂત્ર અનુસાર હું m લાવી દઉં કારણ કે મારા જોડે v અને u છે v પણ છે અને મારા જોડે u પણ છે તો v અને u ના સહારાથી હું m ની કિંમત લાવી દઉં અને એ m ની કિંમત હું આમાં મૂકી દઉં અને મારા જોડે h પણ છે h ની કિંમત પણ છે ઊંચાઈ પણ છે તો m અને h ની મદદથી હું h ડેશ લાવી દઉં અને h ડેશ કહેવાય છે પ્રતિબિંબની ઊંચાઈ શું કહેવાય છે પ્રતિબિંબની ઊંચાઈ ઓકે ખ્યાલ આવી ગયો તો ચલો તો સૌથી પહેલા અહીંયા આગળ જે સૂત્રો છું એમાં સૌથી પહેલા હું આ સૂત્ર વાપરી દઉં મોટવણીનું આ સૂત્ર વાપરું ચલો હવે m બરાબર
v ભાગ્યા u કમ્પ્લીટ. ચલો તો v ની કિંમત કેટલી? તો v ની કિંમત આપણે 30 અહીંયા કેટલી છે 30. તો v બરાબર હું લખી દઉં અહીંયા 30 અને u ની કિંમત કેટલી છે? તો u ની કિંમત છે -15 તો ઉડતા ઉડા 30 એટલે 15 તો 30 થાય એટલે 15 ઉડી જાય એટલે -2 જવાબ આવ્યો. મોટાની કિંમત જવાબ પર આવ્યો -2. કમ્પ્લીટ. હવે બીજી બાબત ધ્યાનમાં રાખો ખાસ એ અહીંયા આ વખતે મિત્રો મોટાની જે પણ મળી પણ ચિહ્ન ખાસ જુઓ કેવું છે ઋણ. અને ઋણ ચિહ્ન એવું સૂચન કરે છે કે જો મોટાનું મૂલ્ય ઋણ હોય તો તમારું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. કેવું હશે? વાસ્તવિક અને ઉલટું રિયલમાં પ્રતિબિંબ બનશે. ક્લિયર? ચલો હવે આ m નો સહારો લઈ આપણે એમ અહીંયા મૂકી દઈએ એટલે પ્રતિબિંબની હાઈટ પણ મળી જાય. જો કે એને પૂછી નથી પણ હું એક્સ્ટ્રા શીખવાડી દઉં. ચલો ये અહીંયા તમારો દાખલો ખતમ થઈ ગયો. જો અહીંયા પ્રકાર પૂછ્યો છે ને પ્રકાર એ પ્રકારમાં શું લખવાનું? તો આ મોટાણીના ચિહ્ન પરથી પ્રકાર લખવાનો. તો પ્રતિબિંબનો જે પ્રકાર મળશે વાસ્તવિક અને ઉલટું. ચલો ક્લિયર થઈ ગયું? પ્રકાર કેવો મળશે? વાસ્તવિક અને ઉલટું. સ્થાન તો સ્થાન કેટલું મળશે? 30 સેન્ટીમીટર. બરોબર? તો સ્થાન પણ ક્લિયર. પરિમાણ કદ કેટલું મળશે પ્રતિબિંબનું? તો પ્રતિબિંબનું કદ માટે આપણે શું દઈએ? આ પ્રતિબિંબનું કદ કહેવાય. h' શું કહેવાય? પ્રતિબિંબનું કદ. તો ચલો શું દઈએ? તો m બરાબર h' ભાગ્યા h માં m અને h ની કિંમત મૂકી દીધી. તો હવે ધ્યાન આપજો. m બરાબર h' ભાગ્યા h માં m ની કિંમત કેટલી? -2 બરાબર h' એટલે પ્રતિબિંબની હાઈટ. બરાબર ને? એને પરિમાણથી દે દીધું. બરાબર? અને h કેટલો? તો h અહીંયા રકમમાં આપેલું છે. વસ્તુની ઊંચાઈ h કેટલો આપેલો? 2. તો અહીંયા આપણે લખી દઈએ 2. કમ્પ્લીટ. તો આ 2 ગુણ્યા 2 એટલે 4. કેવો? -4. અહીંયા ખાસ ધ્યાન આપજો. h' બરાબર આપણને કેટલો મળ્યો? h' બરાબર -4 સેન્ટીમીટર મળ્યું. ઓકે? હવે ખાસ ધ્યાન આપો. કિંમત તો 4 સેન્ટીમીટર મળી ગઈ પણ ચિહ્નની અંદર વાત કરીએ અહીંયા માઈનસ આવ્યું. અહીંયા કેવું આવ્યું? માઈનસ. મતલબ તમારું જે પણ પ્રતિબિંબ હશે મારા વાલા એ પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે હશે. આ રીતના ઉપર હશે નહીં. હવે શ્યોર થઈ ગયા. પહેલા અહીંયા સુધી ગયો ત્યાં સુધી એટલી ખબર હતી કે તમારું પ્રતિબિંબ જમણી તરફ છે. હવે આના પરથી ખબર પડે h' બરાબર -4 છે. એના પરથી ખબર પડે કે જમણી તરફ નીચે છે. માઈનસ આવ્યો મતલબ મુખ્ય અક્ષથી નીચે છે. રાઈટ? તો આ રીતે મિત્રો દાખલો ગણાય. કોઈનો 9.4 એ પણ આપણે સોલ્વ કરી દીધો. ઓકે? જો તમને આ દાખલાની અંદર ખબર પડી હોય અને આગળના દાખલામાં પણ ખબર પડી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારી ચેનલને હાઈપ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરજો.